નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો એટીએમ વાપરતા હોવ તો થઈ જજો સાવધાન। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટીએમ માંથી રોકડ ઉપાડવાનો ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે। આ બદલાવ ખાસ કરીને તે ગ્રાહકોને અસર કરશે જેમની મફત એટીએમ ટ્રાન્ઝેક્શન મર્યાદા પૂર્ણ થઈ જાય છે। હવે મર્યાદા બાદ એટીએમ માંથી પૈસા કાઢવું વધુ ખર્ચાળ બનશે। એસબીઆઈ ખાતા ધારકોને દર મહિને નીચેની સંખ્યામાં એટીએમ ટ્રાન્ઝેક્શન મફત મળે છે અને આ મર્યાદા શહેર અને ખાતાના પ્રકાર મુજબ બદલાઈ શકે છે। જી હા મિત્રો, મફત મર્યાદા પૂર્ણ થયા બાદ પછી દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગુ પડશે। નવા નિયમો અનુસાર મફત એટીએમ ટ્રાન્ઝેક્શન પૂરા થયા પછી દરેક રોકડ ઉપર પણ આશરે 21 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવી શકે છે। આ રકમમાં જીએસટી પણ સામેલ હોય છે, એટલે કે એક જ વખતે પૈસા ઉપાડશો તો પણ વધારાનો ખર્ચો થશે। ફક્ત રોકડ ઉપાડ જ નહીં પરંતુ કેટલાક અન્ય એટીએમ ટ્રાન્ઝેક્શન પર મફત મર્યાદા બાદ ચાર્જ લાગી શકે છે। જો કે બેલેન્સ ચેક જેવી સુવિધા પણ સામાન્ય રીતે ઓછો અથવા તો કોઈ ચાર્જ નથી। તે ખાતાના પ્રકાર પર આધાર રાખે છે। જે લોકો વારંવાર એટીએમ માંથી નાની રકમ ઉપાડે છે તેમના માટે ખર્ચ વધુ વધી શકે છે। ખાસ કરીને પગાર ધારકો અને વરિષ્ઠ નાગરિકોને આ બદલાવ મહત્વપૂર્ણ છે, કારણ કે મહિનાના અંત અને વધારાના ચાર્જ લાગવાની શક્યતા રહે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।